તો મને કાલે રાતે જ વિચાર આવ્યો હોબળી લે અને જો આ આપણો પ્લાન સક્સેસ થઈ જાય ને ભાઈ તો કાયમની બૈરાની પરમિશન લેવાની વાત જ પૂરી થઈ જાય. બૈરું હોમેથી જ યાદ કરાવે કે તમારે જવાનું નથી એમ. અને આપણી જોડે બોનું છે મારી જોડે હોબળી લે એટલે હું ઘેર પહોંચું ને પછી તાર ભાભી જોડે ફોન કરાવું પણ આગળનું બધું સાચવવાની જવાબદારી તારી. તો લોચો ના મારતો કોઈ વસ્તુમાં બધું યાદ કરીને મેં તને કીધું ને એ બધું તારે બોલવાનું છે. હા અને આમ ખચખાટ રહીને ના બોલતો પાછો આમ કોન્ફિડન્ટથી બોલજે પાછો. હા હો ને હું ઘેર જઈને ફોન કરાવ્યો તારું મેં તને શીખવાડ્યું ને એટલું તારે બોલવાનું છે બસ. તો કાયમની આપણે ઝંઝટ જાય. હો ને સારું ચાલ મૂકું બાય ઓલ ધ બેસ્ટ. ઓકે હા હા આવી ગયા એ આયા છે મોઢું ઉતરી ગયું છે તમારું. શું શું કીધું ડોક્ટરે? શું કેવું થાય? ડૉક્ટરે કીધું હા ઓપરેશન તો કરાવવું જ પડશે ગમે ત્યારે ના કારણ કે પથરી છે ને કિડનીમાં છે એમ? એટલે એના હિસાબે ઇન્ફેક્શન થઈ જાય અરે એટલે કે ભગવાન. ગમે ત્યારે તમારું ઓપરેશન તો સચ કે. ઓહો હવે રસ્તા મગનનો ફોન આવતો જો તો કરતો. શું કહે છે મગન? આ લાવો સ્પીકર રાખ, સ્પીકર રાખજે. આ સ્પીકર રાખો. હલો હા મગનભાઈ, આ તમે અમને ફોન કરતા હતા? એટલે એ આજે પેલું પથરીનું બતાવવા જવાનું હતું ને તે ડોક્ટરે શું કીધું એટલા માટે હું ફોન કરતો હતો. ડોક્ટરે તો મગનભાઈ એવું કીધું ને કે ઓપરેશન તો કે કરાવવું જ પડશે કારણ કે કિડનીમાં પથરી છે ને એવું કીધું આબા. જુઓ ભાભી, આ તો શું છે, મહેરાજ ભોળિયો છે ને અને અમારો ખાસ ભાઈબંધ છે. અમારા ભાઈબંધોમાં ભોળિયો મહેરાજ છે એટલે એના માટે મારો જીવ બળે છે. હવે જો એક રસ્તો છે, જો ઓપરેશન ના કરાવવું હોય ને તો મારા શેઠના સસરા એક જગ્યાએ જતા હતા આપણે ઓમ રાજસ્થાનમાં ગણાય આપણે સોમળાજી ખરું ને એનાથી થોડેક આગળ જઈએ ને ત્યાં આપણે શું નામ કીધું, રતનપુર. હા રતનપુર કરીને ગોમ છે. ત્યાં મારા શેઠના સસરા જતા હતા. ત્યાં કોઈક વૈદરાજ છે અને કોઈક જંગલથી જડીબુટ્ટી લાવું છે અને એ તમારે મહિનામાં એક વખત જવું પડે બરોબર. અને ત્યાં રાત રોકાવવું પડે છે ત્યાં અને સવારે તમારે આવી જવાનું. એ પાણી આલી છે એ પીવાનું તમારે એટલે ઘેન આવી જાય એટલે તમે સૂઈ જાઓ અને સવારે ઉઠીને તમારે આવી જવાનું. એ રીતનું છે ખબર. એટલે જો તમારી ઈચ્છા હોય. ઈચ્છામાં તો મગનભાઈ મને છે ને આ ડોક્ટરનો વિશ્વાસ આવતો નથી. શું એટલે તમે કહો છો સાચું જ છે, આપણો ઓપરેશન ટળી જાય એટલે બસ એમ? આ તો હું એમ જ કહું છું ખબરો. એટલે આ તો તમે મારા બેન જેવા છો બરોબર છે. એટલે જો એનું એમ કરતા સારું થતું તો આપણું ઓપરેશન ટળી જાય અને મહિનામાં એક જ વખત જવાનું. કોઈ દૂર છે નહીં, પેચ્છલ બસ જાય છે, ગીતા મંદિરથી જ બસ છે ડાયરેક્ટ. સાંભળ્યું? એટલે હોજે અમે બે જઈએ, હું જોડે જે તમે કહેતા હોય તો હું જે જોડે શું એટલે અમે બે જઈએ. તમારી વાત સાચી છે મગનભાઈ, પણ આ તમારા ભાઈ માનવા જોઈએ ને. એ આવા કશામાં માને નહીં પાછા. પણ તમે સાચા છો અને તમે એ તો હું સમજાય ભાભી. સાંભળ્યું? હું આવીને એને સમજાય અને હું લઈને જે જવાબદારી મારી મૂળ આપણું ઓપરેશન નથી કરાવવું. હા એટલે ચિંતા ના કરતા, એ તો મને મળશે ને એટલે હું કલાક બેહીને એને સમજાવીશ. હો ને? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કહેતો? એ તો મગનભાઈ ચોક રતનપુર ની વાત કરતા હતા. એટલે એ રતનપુર કરીને ગોમ છે ખરું છે. હા, એટલે રાજસ્થાનમાં આપણે સોમળાજી રોડ પર મેં હોભળ્યું છે ખરું ને આપણે કુદાર જ્યાં નથી. ઓહો પણ મારા આમ શું જુઓ, તમારે મગનભાઈ ની વાત માનવાની છે. સારું તો અને જય દેશી- તું કીધું તો હા પણ સારું ને આપણે રાહત થઈ જાય ને મારે એટલી એમ આપણે ઓપરેશન નથી કરો. શરીર તો ચીરવું ના પડે આપણે એમ વાત છે. હા એમ કહું છું. એટલે મારા આમ છે તમે મગનભાઈ જોડે જવાનું જ છે તમારે. હાર ચા મૂક ને થોડી જા. હાર હા